હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ મારું નામ દર્શના છે. આઈ થિંક હું ફર્સ્ટ બ્લોગમાં ભૂલી જ ગઈ હતી મારું નામ બોલવાનું, બિકોઝ મને ખબર જ નથી કે બ્લોગમાં શું બોલવાનું હોય શું નહીં. તો મારો સેકન્ડ બ્લોગ છે, આનું બેસ્ટ ટ્રાય કરીશ મારો. અને આજે મને એક પાર્સલ રિસીવ થયું છે, જે મેં શૂઝ ઓર્ડર કર્યા તમારી માટે. મને બહુ જ ગમ્યા તે શૂઝ, તો હું તમારી સાથે જ ઓપન કરીશ આજે. દર વખત તો હું મારી જાતે ઓપન કરી લઉં છું, પણ બ્લોગ ચાલુ કર્યા છે તો મેં વિચાર્યું કે તમારી સાથે શેર કરું થોડું. તો આપણે ઓપન કરીશું જલ્દી. મોટું બોક્સ છે આજે. આ છે શૂઝ, આપણે ઓપન કરીએ ને આવી રીતે પેક આવ્યો છે અંદર. સારા છે, મસ્ત છે. બિકોઝ મેં અંદર જોયા તો એટલા બધા સારા નતા લાગતા મને, અને સારા નીકળતા બી નથી. આમ ઘણી વસ્તુઓ મેં એવી સાંભળી છે કે ત્યાં ચીનમાંથી કે તેમાંથી લઈએ છીએ ને તો વસ્તુ એટલી ઇઝીલી સારી નથી નીકળી જતી, પણ મને સારા રિસીવ થયા છે. મને ગમી વસ્તુ. શૂઝ હું બીજો શૂઝ કાઢીને બતાવીશ. સારું છે, એની હીલ્સ બી મસ્ત છે. આ બાજુ ચેન છે, ચેન વાળું છે, સારા છે. શીનમાં એવું થાય છે કે લાઈક કોઈ બી વસ્તુ મંગાવો ને તમે તો ઓરિજિનલ અમુક જ ટાઈમ નીકળી જાય છે, અમુક વાર નથી બી નીકળતી. આઈસ ક્યુબની ટ્રે આવે છે, જેવી કે મારી ફ્રેન્ડે મંગાવી હતી, એને મેં બતાવી હતી અંદર આટલી મોટી, લાઈક આટલી હશે, અને આવી હતી એને આટલી જ રિસીવ થઈ હતી એને. થઈ શકે છે અહીંયા એવું કશું નહીં, સ્કેમ બધી જગ્યાએ થોડા ચાલતા જ હોય છે. પણ મને બહુ મસ્ત મળી ગયા શૂઝ, મને બહુ જ ગમ્યા. કમ્ફર્ટેબલ છે કે નહીં એ ખબર નહીં, હવે પહેરીશ ત્યારે તમને કહીશ કમ્ફર્ટેબલ છે કે નહીં. આની પ્રાઇસ ઇન્ડિયાના 3-4 હજારની અંદરના હોય છે આની પ્રાઇસ. લાઈક અહીંયા એટલા છે, લાઈક 32 પાઉન્ડ સુધીના શૂઝ છે. અને મને રિસીવ થયા છે ખાલી 600 રૂપિયામાં, કેમ કે અત્યારે ઓફર ચાલે છે. યસ, અત્યારે ઓફર ચાલે છે એટલે મને સારી એવી સ્કીમમાં મળી ગયા છે ઓફરમાં, તો મેં એને મંગાવી લીધા છે. હવે એન્જોય કરીશ શૂઝ પહેરીને. બિકોઝ હું કેટલા ટાઈમથી વિચારી હતી આવા શૂઝ લેવાનું, પણ હું નથી લેતી, કેમ કે જરૂરી નહોતા લાગતા મને કે હું લઈ લઉં એ વસ્તુ એમ. અને મારી આદત છે કે હું જે જરૂરી લાગતી હોય ને એ જ વસ્તુ લઉં છું. વધારે હું ખર્ચો નથી કરતી. બહુ જ સારું છે, ખબર નહીં કેમ મને બી એવું થાય છે કે અમુક વસ્તુ મારે ખરીદી જ લેવી જોઈએ, પણ અમુક વાર એમ બી થાય છે કે યાર એટલી જરૂરી નથી ભાઈ, શું કામ લેવાની. હું નથી લેતી, પછી ચાલી જાય છે. અને પોતે કમાઈએ ને ત્યારે ખબર પડે વસ્તુ કે કઈ વસ્તુ જરૂરી છે અને કઈ વસ્તુ જરૂરી. મમ્મી પપ્પાના પૈસા લેતા હતા ને તો વસ્તુ એમ હતું કે યાર આ કેમ નથી લઈ આપતા, આ જોઈએ જ છે મારે વસ્તુ. અત્યારે એવું થાય છે કે યાર જરૂરી હોય છે એ જ વસ્તુ લો ને યાર, બધી વસ્તુની શું જરૂર હોય છે. એટલે અત્યારે બહુ ટાઈમ પછી મેં શૂઝ લીધા છે ઓર્ડર કરીને, પણ સારા છે, બહુ મસ્ત છે. એન્ડ મેં જે પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો એ બહુ જ લાંબો થઈ ગયો હતો, મને ખબર છે બહુ જ લાંબો હતો. એટલું હોવો જ ના જોઈએ, નવું છે હજી તો ત્યાં સુધી. બટ મેં મતલબ મસ્તીમાં જ અપલોડ કરી દીધું છે એ વસ્તુ તો, બિકોઝ અમે ગેમ રમતા હતા એ વખતે, અને એડિટિંગ કરીને બેઠી હતી જસ્ટ, અને મેં એમ થયું કે લાઈ અપલોડ કરી દો. મેં જોયું બી નહીં કેટલા મિનિટનો છે, કેટલું છે શું નહીં, ડાયરેક્ટ અપલોડ કરી દીધો. પણ અને વ્યૂઝ બી એટલા બધો નથી આવ્યા યાર, ખબર નહીં કેમ. મને ટાઈમિંગ કહેજો એનું શું હોય છે અપલોડ કરવાનું, મને નથી ખબર શું અપલોડ કરવાનો ટાઈમ હોય છે. જસ્ટ અપલોડ કરી દીધો. પ્લીઝ કોમેન્ટ કરજો શું ટાઈમિંગ છે. સો મારો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો એન્ડ શેર કરજો, એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એન્ડ થેન્ક યુ સો મચ. બસ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.